રાજકોટના ઉપલેટા તાલુકાના ખાખીજાડિયા પાસે રૂપાવટી નદી પરનો પુલનો એક સાઈડનો ભાગ તૂટી પડ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાડિયા પાસે રૂપાવટી નદી પરનો પુલની એક સાઈડ તૂટી પડી। નદીમાં ભારે પ્રમાણના પાણીની આવકના પગલે પુલની એક સાઈડનો ભાગ તૂટી પડ્યો હતો। ખાખીજાડિયાથી ઉપલેટા, સુપેડી, સેવંતરા, મોજીરા, ભાયાવદર અને ભાણાવર તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ભારે વાહન ચાલકો માટે પુલની એક સાઈડ બંધ કરાતા વાહન ચાલકોમાં અવરજવરમાં હાલાકી થઈ રહી છે। નદી પર રાજાશાહીના સમયમાં બનાવેલા પુલની તંત્ર યોગ્ય જાળવણી ન કરતા પુલની સાઈડનો એક ભાગ તૂટી પડ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે। તાત્કાલિક પુલનું રિપેરિંગ કામ હાથ ધરવા માટે લોકોની માંગણી છે અને હાલ લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। હું લાખાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા। ભારે વરસાદને કારણે ઉપલેટા વિસ્તારની અંદર ખૂબ ખેતીના અને લોકોને રોડ રસ્તામાં મોટું નુકસાન થયું છે। ત્યારે ઉપલેટાના ખાખીજાડિયા ગામ, સેવંતરા, ગઢાડા, મોજીરા, કેરાડા, વાડલા, આ જે ભાણવર થી જુનાગઢ જતો રસ્તો એકમાત્ર એવો રસ્તો છે કે 8-10 ગામને જોડતો આ રસ્તાની અંદર માઇનોર બ્રિજ જે રૂપાવટી નદી ઉપર આવેલો છે। આ રૂપાવટી નદી એ મોજ નદીની અંદર જ્યારે ભળે છે ત્યારે ઉપરવાસ અને અહીંયા જે વરસાદના કારણે આ પુલનો જે સાઈડની આપણે પ્રોટેક્શન વોલ છે એ તૂટી ગઈ છે અને એથી ફાઉન્ડેશન પણ તૂટી ગયું છે। નીચેથી પુલ ડેમેજ થઈ ગયો છે અને જેના કારણે દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર તંત્રએ આમની તાત્કાલિક નોંધ લઈ આ પ્રોટેક્શન વોલ છે એમનું સત્વરે રિપેરિંગ કરવું જોઈએ, કામ કરવું જોઈએ અને આ પુલનું નવીનીકરણ થાય એવી સૌ લોકોની, ગામડાઓની માંગ છે અને જલ્દીથી આનું એસ્ટિમેટ બને, એજન્સીઓ નક્કી થાય એ પ્રકારનું પૂર ઝડપે કામ થવું જોઈએ, જેથી કરી આ ગામડાઓ સંપર્ક વિહોણા ન બને એના માટેની માંગ છે। મારું નામ છે ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખીજાડિયા, તાલુકા પંચાયત સદસ્ય ઉપલેટા। આ જે પુલ છે આ પુલ હાલ ધરાશાય થઈ ગયો છે। 7-8 દિવસ કે 10 દિવસ જ્યાં વરસાદ પડ્યો, વરસાદને કારણે આ પુલ ધરાશાય થઈ ગયો છે। તો આ પુલ ઉપરથી અત્યારે અમારે જે બાળકો આપણે જોઈ શકીએ તે અહીંથી પસાર થાય છે। જો આ બાળકોને કાંઈ પણ જાનહાની થાય અથવા કાંઈ લોકોને જાનહાની થાય તો આ સરકારને અમે રજૂઆત કરીએ કે આ પુલ કોઈ સામાન્ય એક ગામને જોડતો પુલ નથી। આ પુલ આજુબાજુના અમારા સેવંતરા, ગઢાડા, નવાપરા, કેરાડા, મોજીરા, ગઢાડા અને ખાખીજાડિયા આ બધા ગામડાઓને જોડતો પુલ છે અને આ પુલ ઉપરથી જે પસાર પાણી થાય છે એ બહુ મોટી સંખ્યામાં પાણી આવે છે ને એ પાણી મોજ નદીને જોઈન્ટ થાય છે અને આ પુલ બંધ થઈ જાય તો અમારા આજુબાજુના 8 થી 10 ગામડાઓને જવા માટે કે અવર જવર કરવા માટે બીજો કઈ એવો રસ્તો નથી કે એના ઉપરથી અમે જઈ શકીએ। એટલે તાત્કાલિક આ પુલ અમને મંજૂર કરાવી આપે અને તાત્કાલિક આ પુલનું સમારકામ કરી અત્યારે પુલ ધરાશાય થઈ ગયો છે એ ટેમ્પરરી ચાલુ કરી દે કે ચોમાસા દરમિયાન તાત્કાલિક અમારે આ પુલ થાય અને કોઈ લોકોને આવવા જવામાં મુશ્કેલી ના પડે।